નમસ્કાર. આજના આપણા આ ખાસ માર્કેટ એનાલિસિસમાં સીધી જ વાત કરીએ 21 મે 2026. અત્યારે બુલિયન માર્કેટમાં જે થઈ રહ્યું છે ને એ ખરેખર માથું ખંજવાળવા મજબૂર કરી દે તેવું છે. એકદમ સ્પષ્ટ વિરોધાભાસ. એક તરફ સોનું છે જે જાણે રોકેટની જેમ આસમાને ઉડી રહ્યું છે અને બીજી તરફ ચાંદી છે જેમાં અચાનક મોટો કડાકો બોલી ગયો છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આખી પરિસ્થિતિને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. બજારમાં અત્યારે કેવો જબરદસ્ત કરંટ છે એ સમજવું હોય ને તો માત્ર દિલ્હી બુલિયન માર્કેટનો આ એક આંકડો જ કાફી છે. 10 ગ્રામ 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹1,64,900. હા, આ કોઈ ભૂલ નથી. આ વિક્રમી સપાટી સ્પષ્ટપણે બતાવે છે કે માર્કેટમાં અત્યારે કેટલી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. તો આજે આપણે મુખ્યત્વે 5 બાબતો પર ફોકસ કરીશું. પહેલાં તો આ સોનાના ભાવમાં આવેલો અચાનક ઉછાળો, અલગ અલગ શહેરોમાં તેની શું સ્થિતિ છે, ચાંદીમાં કેમ અચાનક ઘટાડો નોંધાયો, આ બધી જ વધઘટ પાછળના અસલી કારણો કયા છે, અને છેલ્લે આયાત ડ્યુટીની આપણા ખિસ્સા પર શું અસર પડશે. ચાલો સૌથી પહેલાં સોનાની જ વાત કરીએ, જેના ભાવ અત્યારે 7મા આસમાને છે. અહીં સૌથી ચોંકાવનારી વાત કોઈ હોય ને તો એ છે આ ભાવ વધારાની સ્પીડ. રાતોરાત, જી હા, માત્ર 24 જ કલાકમાં સોનાના ભાવમાં સીધો ₹1,300નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. કિંમતી ધાતુઓમાં અચાનક જ એવી નવી ખરીદી નીકળી છે કે માર્કેટનું આખું મોમેન્ટમ જ બદલાઈ ગયું. આટલા શોર્ટ ટાઈમમાં આવો ઉછાળો બતાવે છે કે રોકાણકારો સોના પાછળ કેટલા આકર્ષાયા છે. અને આ કંઈ ફક્ત આપણી લોકલ માર્કેટની જ વાત નથી હો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ જ ટ્રેન્ડ છે. અત્યારે ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ $4,483.54 પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે એમ કહી શકાય કે આ ગ્લોબલ તેજીએ જ આપણા સ્થાનિક બજારમાં આગ લગાવી છે. હવે આ બધી ગ્લોબલ વાતોને બાજુ પર મૂકીએ અને જોઈએ કે આપણા શહેરોમાં અત્યારે શું ચાલી રહ્યું છે. જો તમારા ઘરમાં નજીકના ભવિષ્યમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે તહેવારોની ખરીદીનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો આ સ્થિતિ થોડું ટેન્શન ચોક્કસ વધારી શકે છે. દિલ્હી હોય, મુંબઈ હોય કે પછી આપણા ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો, બધે જ 24 કેરેટ સોનાનો ભાવ 1,56,000ની સપાટી પાર કરી ગયો છે. 22 કેરેટની વાત કરીએ તો એ પણ 1,43,000ની આસપાસ જ ટકી રહ્યો છે. મતલબ કે દેશના કોઈ પણ ખૂણે જાઓ, સોનાનો ભાવ તમને દજાડશે જ. પણ હવે આજના બજારનો સૌથી મોટો ટ્વિસ્ટ. એક તરફ સોનું રાતોરાત ₹1,300 વધીને નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને બરાબર એ જ સમયે ચાંદીમાં એક જ દિવસમાં સીધો ₹5,000નો મોટો કડાકો બોલી ગયો છે. સોનું અપ અને ચાંદી ડાઉન, આટલો મોટો અને અચાનક આવેલો વિરોધાભાસ ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે એવો છે. તો પછી ચાંદીમાં અચાનક આટલું મોટું ગાબડું કેમ પડ્યું? ચાલો એ સમજીએ. યાદ કરો જાન્યુઆરી મહિનો, જ્યારે ચાંદીએ પ્રતિ કિલો ₹4,00,000નો જાદુઈ આંકડો પાર કર્યો હતો. ત્યારે કોણે વિચાર્યું હશે કે 20 મે આવતા આવતા તેમાં 5,000નો ઘટાડો થઈ જશે અને 21 મેની સવાર સુધીમાં તો માર્કેટ આવું અસ્થિર બની જશે. ચાંદી અત્યારે એકદમ રોલર કોસ્ટર રાઇડ પર છે. ક્યારે કઈ તરફ જશે તેનો કોઈ જ અંદાજ લગાવવો મુશ્કેલ છે. અને ફરીથી આ ટ્રેન્ડ પણ માત્ર લોકલ નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ચાંદી હાલમાં માત્ર $75.42 પ્રતિ ઔંસની આસપાસ જ ટ્રેડ થઈ રહી છે. એટલે કે ચાંદીમાં આવેલો આ ઘટાડો કોઈ લોકલ ઇવેન્ટ નથી, પણ આખો ગ્લોબલ ટ્રેન્ડ જ છે. હવે સૌથી મોટો સવાલ, આ બધા પાછળના અસલી કારણો શું છે? કેમ આવું થઈ રહ્યું છે? જો આપણે બજારની આ ખેંચતાણને સિમ્પલ ભાષામાં સમજીએ ને તો એક તરફ છે અમેરિકા, વધતી જતી US બોન્ડ yieldઅને એકદમ મજબૂત આંતરરાષ્ટ્રીય ડોલર. આ બંને ફેક્ટર્સ સોનાને ઉપર તરફ ખેંચી રહ્યા છે, કારણ કે લોકો તેને અત્યારે સૌથી સુરક્ષિત રોકાણ માને છે. જ્યારે બીજી તરફ ચાંદીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે કે ઔદ્યોગિક માંગ અત્યારે સાવ નબળી છે. અને જ્યારે ભાવ ઊંચા ગયા ત્યારે મોટા રોકાણકારોએ ધડાધડ પ્રોફિટ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું. બસ આ જ પ્રોફિટ બુકિંગ અને નબળી માંગ ચાંદીને ખેંચીને નીચે લાવી રહી છે. આ બધી ગ્લોબલ ગેમમાં હવે આપણી સરકારી નીતિઓની એન્ટ્રી થાય છે. તાજેતરમાં જ સરકાર દ્વારા સોના પર જે આયાત ડ્યુટી વધારવામાં આવી છે ને, તેણે આખી સ્થિતિમાં જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એક્સપર્ટનું સ્પષ્ટ માનવું છે કે આ વધારાને કારણે સ્થાનિક ભાવમાં હજી વધુ ભડકો થશે. અને સ્વાભાવિક છે કે જ્યારે ભાવ આટલા વધશે ત્યારે સામાન્ય લોકો તરફથી આવતી સોનાની જે ફિઝિકલ ડિમાન્ડ છે તેના પર સીધી અને કદાચ કામચલાઉ બ્રેક પણ લાગી શકે છે.
આ બાબતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPCએ બહુ જ પ્રેક્ટિકલ વાત કરી છે. તેઓ કહે છે કે ભાઈ આયાત ડ્યુટી વધારવાથી કોઈ આયાત ઓછી નથી થઈ જતી. તેના બદલે થાય છે એવું કે બજારમાં માત્ર ભાવ વધી જાય છે અને આખરે આ વધેલા ભાવનો સીધો બોજ કોના પર પડે છે? તમારા અને મારા જેવા સામાન્ય ખરીદનાર પર જ ને. તો હવે આખી ચર્ચાના અંતે એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર સરકાર ઇમ્પોર્ટ ઘટાડવા જ માંગતી હોય તો સામાન્ય ગ્રાહકો પર આટલો મોટો ટેક્સનો બોજ નાખ્યા વિના શું બીજો કોઈ રસ્તો ના હોઈ શકે? શું આયાત ડ્યુટી વધારવા કરતાં સીધો આયાતના જથ્થાને જ કંટ્રોલ કરવો વધુ અસરકારક નહીં રહે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ નીતિ ઘડવૈયાઓએ અને માર્કેટ એક્સપર્ટ્સે સાથે મળીને શોધવો જ રહ્યો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. અર્થતંત્રની આવી જ રસપ્રદ ચર્ચા સાથે ફરી મળીશું.